ભાઈ એક જગ્યાએ તો સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા. સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા, ટક્કર લઈ ગયા. પેલું ધોરણ હતું, સાહેબ હુઈ ગયા. છોકરા બેઠા બેઠા કે આપણા સાહેબ હુઈ ગયા હતા. ભલે હું ક્યાં ભણવું મચ્યું. ઓલા કે એમ થોડું આજે પગાર કાંઈ હુવાનું થોડે લે જગાડો ઝઘડવાનું કીધું તો અમુક તૈયાર જ બેઠા કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાયો. પણ સાહેબે ટક્કર લઈ ગયેલા છે. અમુક તો સાહેબ એવા હોઈ જાય ને, નાખોરા અમુકના એવા બોલે, એ તો ખમા મારી માવું સહન કરતી હોય છે. આપણે એમ થાય આખો રૂમ આગળ ઉપડી છે. આપણા ત્રણ ગેર બદલે નાખોરાના. ત્રણ ગેર બદલતા. અને સાહેબે હમણાં ખુરશીમાં ગોટો વળી ગયો. અને છોકરા હળુક દઈને કાનમાં આવને ભૂંગ નહીં. અને સાહેબ અને ત્રીજે ઝટકે તો સાહેબે એવા ને છોકરાનો હાથ જ હાથમાં લઈને આમ હામાં લીધા. સાહેબની મજાક કરો છો? મજાક કાંઈ નહોતા કરતા. જગાડ ચાચા. કોને જગાડ? તમને. કોણ સુઈ ગયું? તમે સુઈ ગયા હતા? નહીં બેટા નહીં. ગમકાયા બોલતા હતા પછી કે નહીં ગગડાથી બોલતી હતી. ના બેટા હું સુઈ નહોતો ગયો, હું યોગા કરતો હતો. યોગામાં કામ ન હોય, યોગામાં દાદા કહે એમાં ખાલી હું એટલું છે કે ગજબ નો ચાચા. આ તમને કયો બાબો શીખવાડ્યા છે આવું ગગડાથી વાત? અમે એક ભાઈને દાદા ગુજરી જાત ખરેખર જાય હકીકત બન્યું. ખરેખર જાત પૂછ્યું દાદા કેમ કરતા? મને કે મારા ભાઈ યોગા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે. મને કે અમારા દાદાને ગઈ. અરે મેં કઈ રીતે? મને કે રોજ રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બેસી જાય હામાં. એટલે દાદા હામાં બેસી ગયા. રામદેવ બાબાએ પદ્માસન કરો. દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો, ઊંડો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, લાઈટ વહી ગઈ ભાઈ કે. બાબા કે મૂકો તો થાય ને. દાદાએ ઊંડો શ્વાસ લીધો ને દાદાની આંખો બંધ થઈ ગઈ. આખે રામદેવ બાબા કે આગળ પણ ખબર નહીં દાદાને લાઈટ બહુ પાડી ગઈ. લાઈટ આવી તા દાદા રહી ગયા. મને એટલે ઓલા સાહેબે છોકરાઓને કીધું છોકરાઓ હું યોગ કરતો હતો. યોગમાં કઈ ગગડાજી ન બોલે કે નહીં બેટા એને સમાધિ કહેવાય. હવે સમાધિમાં તો માના ચક્કો લઈ જાય. આવો અમે નહીં અમને વાંચવાની ખબર હોય નહીં બેટા. અને એને એવી રીતની સમાધિ કહેવામાં આવે બેટા અમારી આત્મા નીકળી જાય, શરીર અહીંયા પડ્યું રહે. અને શરીર તો પછી મન ભાવે એમ કરે ને બેટા, એટલે ગગડાટી બોલે છે. એટલે આત્મા વયો ગયો તો ક્યાં ગયો તો? સાહેબ કે સ્વર્ગમાં. ત્યાં હું બાપાને જાય ગયો હતો. નિહાળે જવાય. સોયોગમાં હું જાય કે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. ત્યાં તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં વાત હે, આપણા સાહેબ યોગમાં સમાધિમાં વયા જાય, સમાધિમાંથી આત્મા સ્વર્ગમાં ન્યાલી અભ્યાસક્રમ લાવે છે. ક્યાં વાત હે. પણ એક છોકરો બેઠો હતો, શાબાશ સાહેબ શાબાશ. 15 દિવસ પછી છોકરો હોઈ ગયો. અને સાહેબે ઠપાટ મારી, ભણવા આવો કે હુવા? સાહેબ ઘા નહીં કરવાનો, ધ્યાન સમાધિ. ગુરુને ચીલે ન ચાલીએ તો ચીજ ન કહેવાય. તું ક્યાં ગયો હતો? ગુરુને કે દે છરકમાં. સાહેબને શું આગળ પૂછું ને તાટીએ ઠડી જાય. ત્યાં શું જોયું તે? સાહેબ અમને ખબર હવે પછી હું કામ જોઈ જા ચાચા. ત્યાં અભ્યાસ કદમ ન હોય. મેં જોયું ત્યાં એ ઇન્દ્રની સભા અને અપછરાવું જે નૃત્ય કરતી હતી ધા ધઈ મેનકા ગંપા. સાહેબ કે ગરીબાઈ આ તો સાહેબ ને ચૂક આ તો મારી પેલા આગળ ત્યાં છોકરી ને કાંઈ નહીં. મને ઇન્દ્ર મહારાજ જોઈ ગયા ને બોલાવ્યો અહીંયા. હું કામ આવ્યો? પૂછવા. હું અમારા સાહેબ આવે અહીંયા? હું કીધું ખોટો છે, અહીંયા કોઈ આવતો નથી. સાહેબે તેનું ભણાવવાનું બેન કરીને જિલ્લા ટ્રાન્સફર લઈ લીધો. અહીંયા નથી ભણાવે. કહેવાનો સુર છે સાહેબ કે જા કંઈક બીજા માટે કંઈક કરવાની જેનામાં તેવડ હોય. ભજન કેવું અંદરથી ઈર્ષા વહી જાય ત્યારે માનજો તમને ભજન અડી ગયું છે. જીને દીઠે મુજા નેણા ઠરે મારું જા પીડો દુકા. એક નાની વાત કહી, કારણ કે મેં વાતમાં હવા કલાક જીકી નાખી. ઘડિયાળને તો આમ ઊભી રાખી દઉં, ટક્કર લેવડાવી દઉં છે. ભાલુભાઈ
માછલીની આંખમાં ડૂબકી મારવાની તેવડ ધરાવું છું યાર. પણ એવો કોઈક સાંભળનારો મળી જાય ને ત્યારે એમ થાય કે આતરડા ભલે તૂટી જાય ને ફેફસા ભલે ફાટી જતા હોય, પણ વાત એ છે કે ઝીલનારો કોક જડી જાય. આજ ભલે આમ બેઠા છો એટલે એ ગાયને ખબર પડી જાય કોણ દોવા બેઠું સાહેબ, નાભીને ખબર પડે સાંભળનાર કોણ બેઠું છે. અંદરથી ઈર્ષા વહી જાય. યાદ આવ્યું એટલે કહું, પ્રસંગ છે ને ક્યાં ગયા ફરમાશ કોને કરી હનુમાનજીની ફરમાશ કરી પ્રદીપભાઈ ફરમાશ લઈ લો. ઇન્દ્રની વાત આવી ને એટલે લઈ લો સાહેબ. બરોબર, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયેલું. પછી મહાભારતમાં ગોતતા નહીં ક્યાંય. આ પાછા બધા ગોતે પાછા. હા, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું. ધર્મરાજ યુધિષ્ઠિર ગાદીએ બેસી ગયા. બરોબર જેવી રીતે ભગવાન રાઘવ ગાદીએ બેઠા ત્યારે આ પરિસ્થિતિ થઈ. ભગવાન રાઘવ ગાદીએ બેસી ગયા એટલે રામરાજ એને જ કહેવાય હવના વિષયનું હવ કામ કરે, એકાબીજીને સપોર્ટ કરે. ગામમાં સરપંચ લાયક હોય ને છે સરપંચ થાય, હંધા ફોર્મ ન ભરે. ચૂંટણી આવે તો 21 જણાએ નવી સોવણી હીવડાવી હોય. સરપંચમાં 21 આમાં જે ઊભું એવું છે. વાડીએ ઉભો રહે રોજ ઉઠકાય તો વાડીએ ઉભો રહીશ ને તોય રોજ નહીં આવે. ખબર પડી જાય કે મારો મોટો ભાઈ ઉભો છે. હા, જેનામાં કંઈક કરવાની તાકાત હોય એને આગળ કરો. સારી વ્યક્તિઓને આગળ લાવો. અમારે એ થવું છે. મને કોઈ કહેતું મને કે તમે ફોર્મ ભરવાના. અરે મારા મિત્રો ફોર્મ ભરે છે એ મારા મિત્રો સાહેબ. 90 થી કામ કરું છું માતાજીને ખૂબ એ રીતે કાંઈ આપણને ન ફાવે ધંધો કરાય. વિધાનસભાના વીની ખબર ન હોય અણિયાજી નું કરો ધપ 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 ધપ. એને કહેતા આવા જેને ખબર હોય એને મોકલો ને, સારા માણસોને જેને એનો વિષય છે. અમુકે તો 5 વર્ષ પૂરા કરી નાખે ને હજી એ ધારાસભ્ય અમુકને ખબર નહોતી હો. પેલા ટીડીઓ મોટો કહેવાય, તલાટી મોટો કહેવાય. મારા મેં જોયેલા છે. આ તમને 25 વર્ષ પહેલાની વાત કરું, નામ સાથે કહું પણ નો નામ દઉં. મારા મને મળી જવું ક્યાંય ટીડીઓ આવતા કે આવ્યા ટીડીઓ, તલાટી મંત્રી આવતા તો ઊભો થઈ જાય, આવો મંત્રી સાહેબ આવો. એને એમ જ તે કે 2 જ મંત્રી હોય, એક અહીંયા ને એક ગાંધીનગર. એ બેની પહોંચ સારી વસ્તુ છે. અધિકારીઓને માન આપે. ભગવાન રામ ગાદીએ બેસી ગયા. 2 વાત લઈ લઈશ. હવે વાંધો નહીં ને 2 કલાક થાય તો, કારણ કે ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे अच्छे बैठे रहे मिस कॉलिए चले गए यार. તમે જોવો, તમે યાર તમે જોવો, મને ઉપડી છે. કારણ કે ભચાઉમાં સેન્ટિંગના સામાન ઉતારવા આવતો હતો. આઈ સર 158 લઈને છે. બરાબર. પાલુભાઈ 90માં ગીરગઢડા સુરત ગાડી વાળા કોઈ કે ડ્રાઈવર આજે નથી. મેં મારા કોઈ કીધું હું સડી જતો હમણાં. મને તેથી 20 વર્ષનો છોકરો લક્ઝરી આખે એટલે પેસેન્જર કહેતા કે રોયો ગાડી છે તો ખરો ને. બીજો ડ્રાઈવર તો મુસીબત. એ ન્યાલી સાઈન ડ્રાઈવ નાખે માયા મુસીબત પેસેન્જર ને થાય હું છું. એટલે આનું નામ મુસીબત છે. હા, બહુ આનંદ. ખલેલા ભરવા આવતા મોવાના માર્કેટ મજા આવતી છે. હજી એ જ કરું છું. હજી રોડે છું ને એમાં હું કરું છું. હું સાહેબ કિલોમીટર વજ્યા ઘરે ગમે એવા રૂમ હોય પણ અમે કોઈ દી લાંબા પગ તૂટ્યું વાળતા જ આવડી ગયું છે. સીટમાં ટેવ જ પડી ગઈ. શું કરો? સોફે તૂટ્યું વાળી તો તરત ઊંઘાવી દે. એક જણા 1700 પડવાય ને મેં કીધું અહીંયા સોંપડી દે. અરે મને કેવું હોય ભાઈ કીધું હું ને એટલે આગળ ગાડીમાં એટલે તૂટ્યું વાળી છે એટલે ગોઠણ જ નાકે આવી જાય. 2 વાત તમારી સામે કરવી છે, રામ નહીં અને કૃષ્ણ. 2માં હનુમાનજી છે. કૃષ્ણ ભગવાનમાં તમે જોયું કદી કૃષ્ણ અવતારમાં હનુમાનજી ધીંગાણું કર્યું એવું?
હે કોઈ દી નહીં. જો તમે કૃષ્ણ સામે કરાવજો, હું ન કરાવી એમ હું સમજો યાર. રામ ને હનુમાનજી કોઈ દી બાજ્યા? હે જુઓ તમે આકડી સમજો હું તમે યાર.